અત્યારે મામલતદાર શ્રી જેતપુરને મેં આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઉભી થઈ છે. ઓનલાઈન લોકો કરે છે તો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એનું ઓનલાઈન નથી થતું, જેથી એજન્સી એને ના પાડે છે કે ભાઈ તમારું ઓનલાઈન નથી થયું, તમને બાટલો નહીં મળે. અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તે પછી બાટલા આપવા. હવે એને બાટલા ન મળે તો રાંધવું ક્યાંથી? એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે. પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધા મૂકીને એમાં ધ્યાન દેવું પડે છે અને કાળી બજારના બાટલા લેવા પડે છે. સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એના કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનો વિકલ્પ નથી. ગામડું હોય તો હાથિયું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ. હવે ગામડામાં તો મજૂર વર્ગ છે અને ખેતીવાડી ન હોય, તેમજ દરેક લોકો કઈ આગળ બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય અને સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈનો કતારો લાગી છે એજન્સીએ બાટલા લેવા માટે. હળિયા પાટી દોઢ થયા છે પણ હજી એને બાટલા મળ્યા નથી, જેથી કરીને અમારે આવેદન પત્ર આપવું પડે છે મામલતદાર કે પુરવઠો તો આપો. લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે? અત્યારે કોઈ વિકલ્પ નથી. તો અમે એને આવેદન આપેલ છે, જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.